જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો જો મોર્નિંગ થઈ ગયું છે, સવાર થઈ ગયું છે. હવે આપણે કામકાજ કરવાનું છે. તો સવારનું કામકાજમાં બધું કચરા પોતા વાસણ કપડાં પતી ગયું છે ને હવે રસોઈ કરવાની તૈયારી કરવાની છે. હવે રસોઈમાં જોઈએ શું શું બનાવીએ છીએ. જો પ્રકૃતિ બેન એના ફઈ સાથે શોપિંગ કરવા આવી છે. તો બોટલ લેવી. તારે કેવી બોટલ લેવી તો મને ખબર છે. કેવી લેવી? એના કંઈક આંકડાવાળી. કઈ આંકડા? ટેમ્પરેચર વાળી લેવી મારે તો. ટેમ્પરેચર વાળી બે બોટલ ગોટે છે બેન જો. પણ એ તો વાંચ છે એટલે ત્યાં કેવી પાછી નજર કરી. અહીંયા તો ફૈકી આવી ગમે તો કે નહીં, પાછી ત્યાં જાહે ટેમ્પરેચર વાળી લેવા. જો ગઈ ના બોટલ લેવાઈ ગઈ. હા ચાલો બોટલ લેવાઈ ગઈ. હવે આ લેવું આવડું આ બોરાનું તારી પાછળ એ ક્યાં નથી બેટી આ જાઉં એ શું છે? મગ. મગ ચાલો આજે તો આવી ગયા છે જોરદારની શોપિંગ કરવા. પિંક કલરનો લેવો. પિંક કલરનો તો ગોતવા જ માંડો. લઈ લીધો? નહીં આવો લેવો. હા જો પ્રકૃતિ બેને મગ લઈ લીધો ઓલરેડી. બટરફ્લાય દૂધ પીવાય, દૂધનો છાશ કપ. પીવાય, પાણી લીધો. પીવાય, જી પીવું, જ્યુસ પીવાય, જી પીવું હોય. પીવે. હા ચાલો પછી એને ધોવાય હોતો હવે તો પડે ને નકર તો ગંધાઈ જશે ને. એમ નહીં તો આમ નળી નીકળી જાય. ઓકે. રમકડા લેવા. રમકડા હવે નહીં. રમકડા રમકડા હવે નહીં. જો આ શું છે? બેગ. બેગ ફઈને લેવાનું મન નતું. નાનું નાનું છે ને એટલે. આમ બધું કાનાનું રહી જાય ને. ચાલો હવે બધું છાણિયા લેવા. તારે તો બધું લેવું જ હોય આવીએ એટલે નકરી શોપિંગ જ કરવી. ચાલો હવે આપણે ઘર વખરીમાંથી બહાર નીકળશું. હજુ ભાઈ જોવે છે બેગ. મોઢા વાળું. ચાલ વિંચન કેટલા મસ્ત છે. પર્સ તો છું. તો હવે આપણે બહાર નીકળી ગયા છીએ. થોડી ઘણી વસ્તુ લેવાની છે, લઈ લઈએ. તો બધું થોડું ઘણું છે લેવાનું લઈ લઈએ એટલે પછી થઈ જાય કામ પૂરું. અહીંયાથી લેવા છીએ આપણે થોડુંક સેટ લેવા, બાથરૂમ સેટ ને એવું બધું લેવાનું. આપણે બેસી ગયા છીએ, થાકી ગયા. તો પ્રકૃતિ હોય ને એના ફઈ ને એનો ભાઈ જોવે છે. જો આ સરસથી બાથરૂમ સેટ આપણે લઈ જ લીધો. જો મમ્મી વાલ ફોલવા માંડ્યા છે. કાલ બપોરની તૈયારી હો. હા હો કે સવારમાં તો આ પુગાય જ નહીં. વીણી લઈને અડધું નીકળે વીણવાનું, ફોલવાનું, વટાણા છે એ બધું સાંજે જ ફોલવું પડે. રોંઢે નવરા બેઠા બેઠા ફોલી લઈને તો સવારમાં પરબર કાંઈ ઉપાડી જ નહીં. સવારમાં એ ખોટી કરી નાખે. આ સવારમાં તો કાંઈ નક્કી ન હોય. કોઈ બહુ ઓછી નાનું આવી જ હોય એટલે આ ફોલવાનું રહી જાય. એટલે કીધું લાવી આટાડા બેઠી બેઠી ફોલી નાખું. ધાણા ભાજી હોય એ વીણી નાખી એટલે ઉપાડી નહીં. ધાણા ભાજી, ગુવાર એવું બધું રોંઢે વીણી લે એટલે સવારમાં કાંઈ ઉપાડી ન રહી. તો જો આપણે રસોઈમાં ફાઇનલી નક્કી કરી નાખ્યું છે રસ ને પૂરી. તો આપણે રસોઈ કરવાની તૈયારી કરવા માંડ્યા છીએ. તો ચાલો હવે તો છે ને ઉનાળો આવી ગયો એટલે સિઝન પણ આવી ગઈ છે કેરીની. એટલે કેરી આપણે શરૂ થઈ ગઈ છે, હવે સિઝન આવી ગઈ છે એટલે આવવાની. આમ તો હજી કેસર કેરી તો નાની નાની હોય પણ આ બીજી કેરી છે. તો રસોઈ બનાવી લઈએ. રસ કાઢી લીધો છે ને પૂરીનો લોટ બંધાઈ ગયો છે ને હવે આપણે પૂરી બનાવવાની તૈયારી કરીએ છીએ. ચાલો તો કોઈ પણને જમવું હોય તો આવી જાઓ આપણી ઘરે. અને ઉનાળો આવી ગયો એટલે હવે તો તાત્કાલિક ઉનાળો કેમ આવ્યો એવું થઈ ગયું. શિયાળાને જતા કાંઈ વાર ન લાગે ને ઉનાળો જાય ને તો એમ થાય કે 2 વર્ષ થઈ ગયા એવું લાગે. એટલે રસોઈને અમારા પ્રકૃતિબેન જુઓ આપણે ભગવાનના દીવાબત્તી કરીને આવ્યા છે. પ્રકૃતિબેન અમારા રસોડામાં આપણે શંકર પાર્વતી અન્નપૂર્ણામાં હોય
અને રસોડામાં પણ અમે અન્નપૂર્ણામાની પૂજા કરીએ. અહીંયાથી અમારે ઘરની સામે મંદિર દેખાય છે એટલે મંદિરની પણ પ્રકૃતિબેન પૂજા કરે છે જુઓ. અને બધા ઘરમાં આપણે માતાજીના અને એના આપણે ફોટા હોય એમાં બધી પૂજા કરે છે. તો ચાલો હવે તમને મારો વિડીયો કેવો લાગ્યો છે તે જરૂરથી કહેજો, કેમ કે નવા નવા વિડીયો અમે રોજે બનાવતા રહીએ છીએ અને અત્યારે રસોઈની તૈયારી કરીએ છીએ. હવે તો હમણાં તો જો પછી પ્રકૃતિબેનની એક્ઝામ આવી જાય, એમ તો 10માની બોર્ડની પરીક્ષા અને 12માની તો ચાલુ થઈ જ ગઈ છે ઓલરેડી, એટલે હવે 10માની ચાલુ થઈ જાય. તો ચાલો આપણે હવે પૂરી બનાવી લઈએ. અને પૂરી છે, પછી બટેટાની ચિપ્સના રસને બનાવી છે અને રસ કાઢી લીધો છે, પાપડ તરાઈ જાહે, પછી જમી લેશું. જમીને પછી આવતીકાલે મળશું, સૂઈ જશું. આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. તો ચાલો મારો વિડીયો તમને કેવો લાગ્યો છે, છેક સુધી જોયો હોય તો મને જરૂરથી જણાવજો. તો ચાલો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, અને મારો વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ. તો ચાલો બાય બાય.